ઇસરોએ આજે 16 ઓગસ્ટની સવારે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9:17 કલાકે SSLV-D3 રોકેટનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ રોકેટથી દેશની નવી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યું છે. આ બંને સેટેલાઇટ્સ ધરતીથી 475 કિલોમીટરની ઊંચાઈના ગોળાકાર ઓર્બિટમાં ચક્કર લગાવશે. EOS-8 ઉપગ્રહને SSLV-D3 રોકેટની મદદથી અવકાશમાં છોડવામાં આવશે. ઇસરોનું આ મિશન માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપગ્રહની મદદથી પર્યાવરણની દેખરેખ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કુદરતી આફતો જેવી કે ભૂકંપ, સુનામી વગેરે વિશે માહિતી મળી શકશે. ગાંધીધામના આદિપુર નજીક આવેલી નર્મદા કેનાલમાં નહાવા ગયેલા 2 પિતરાઈ ભાઈના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને પિતરાઈ ભાઈ સાયકલ લઈને કેનાલમાં નહાવા માટે ગયા હતા, જ્યાં 17 વર્ષીય ફરહાન અને 14 વર્ષના અમનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. એક સાથે બંને બાઇકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. જ્યારે અન્ય એક બનાવમાં ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા 4 વર્ષીય રીતિકા અને 2 વર્ષીય અશ્વિન નામના 2 સગા ભાઈના મોત થયા હતા, જેથી પરપ્રાંતીય ખેતમજૂર પરિવારમાં ગમગીની છવાઈ હતી. રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાનને તેના મિત્રને ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલ મિત્ર અને તેની સાથેના અન્ય 2 લોકો સહિત કુલ 3 લોકોએ સાથે મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે સમગ્ર ઘટના દુકાન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી છે. હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી CCTV ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે દેશભરમાં ડોક્ટરોમાં રોષ વ્યાપ્યો છે. ડોક્ટરો હંમેશા જીવના જોખમે ઓપરેશનથી માંડીને દર્દીઓની સારવાર કરતા રહે છે અને સતત 24 કલાક કાર્યરત રહે છે. ત્યારે કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે ઠેર ઠેર દેખાવ અને રેલી યોજી ડોક્ટરની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે દેશભરની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સલામતી માટે યોગ્ય પગલાં લેવાની માંગ પણ ડોક્ટર એસોસિએશનો દ્વારા કરવામાં આવી રહી છે. કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે આજે વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેવી માંગણી કરી હતી. તેમજ સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન આપી સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોએ જીવના જોખમે દર્દીઓની સારવાર અને ઓપરેશન કરી રહ્યા છે, ત્યારે તેઓને પણ સિક્યુરિટી અને સલામતી મળવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. ડોક્ટરોએ સયાજી હોસ્પિટલની તાત્કાલિક તેમજ ICU સેવા ચાલુ રાખી છે, જ્યારે અન્ય સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પત્નીના પ્રેમી સાથેના આડા સંબંધોની જાણ થતાં પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા અને આખરે મૃતકના પત્ની અને પ્રેમીએ તરખાટ રચી પતિનું ગળું અને મોઢું દબાવી હત્યા કરતા વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પત્ની અને પ્રેમીને ઝડપી પાડ્યા હતા અને બંનેના રિમાન્ડ મેળવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, જેમાં આરોપીઓમાં પત્ની પતિના ઘરેથી અને આરોપી પ્રેમી પોતાના ઘરની નજીકથી જ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. હાલમાં બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો ખુલી શકે છે. હાલ હત્યા પાછળ અનૈતિક સંબંધો હોવાનું ખુલ્યું છે. કોલકાતા RG મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક OPD ચાલુ થઈ છે, જો કે રેસિડેન્ટ ડોક્ટર આવ્યા નથી. ડોક્ટર આવે પછી OPD ચાલુ થશે તેવું જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરે રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ પર રહીશું. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ ગઈકાલે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તો આજે નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલા જથ્થા સાથે કુલ 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તો સુરતના દરિયા કિનારેથી 48 કલાકની અંદર ફરી એક વખત હાઈ પ્યોરિટી ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે. સુરતમાં છેલ્લા 2.5 વર્ષ કરતાં વધુ સમયથી હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. ત્યારે આ મંદીમાં સૌથી મોટો ભોગ રત્ન કલાકારોનો લેવાઈ રહ્યો છે. બેરોજગાર બનેલા રત્ન કલાકારો લૂંટના રવાડે ચડી ગયા હોય તેવું સામે આવ્યું છે. બેરોજગારીમાં ખર્ચા કાઢવા માટે 3 રત્ન કલાકારોએ હથિયાર સાથે હીરાના કારખાનામાં ઘૂસ્યા હતા, જ્યાંથી 120 કેરેટ હીરાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં રાતપાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા. ત્યારે મળસકે 3 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘૂસી ગયા હતા. તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો, હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા. કશું બોલ્યા ન હતા, જેથી તેના હાથમાં રહેલી છરી તેણે રૂપેશના ગળા પાસે રાખી દીધી હતી. તેણે જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું ફરી કહેતા 80,000ની મત્તાના 120 કેરેટ હીરા તેમને આપી દીધા હતા. સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે. 5 જેટલા ઇસમોએ પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી પાડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. જુગારનો કેસ ન કરવા પેટે 1,73,000 રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા. જુગાર રમતા ઇસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે 3 આરોપીને પકડી ધરપકડ કરી હતી. અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરાના જીઆઈડીસી વિસ્તારમાં જીબી કમ્પાઉન્ડ નજીક એક પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે 2 લોકોની ધરપકડ કરી છે. પરિણીત હોવા છતાં આરોપી તેજસિંહની બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો, જે અંગે આરોપી અને તેના સાથીદાર શિવ બહાદુરની મૃતક કરણસિંહ સાથે બોલાચાલી થઈ હતી. આરોપીઓએ પહેલા છરી વડે હુમલો કર્યો, જેને કારણે છરી તૂટી ગઈ હતી, જે બાદ તેને સિમેન્ટના બ્લોક વડે માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મરનાર અને આરોપી બંને એકબીજાના મિત્ર હતા.